અને હું તો દરેક ગામની અંદર જાઉં છું, મને એક દીકરીનું પાત્ર મને બહુ ગમે અને એક માનું પાત્ર મને બહુ ગમે. તમારી પાસે દીકરી હોય તો દીકરીને સાચવજો, અને કદાચ તમારી પાસે માં હોય તો માને પણ સાચવજો. હું તો કોઈ પણ સમાજ, આપણો ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, મોઢે બોલું ત્યાં તો સાચે નાનપણ સાંભળે, છોરું તને ચિંતા થાય અને ઠેમે બિહરીએ કાગળ. ફરમાઈશ છે, અમારા ફુવાની ફરમાઈશ છે, અમારા સુટાદરા વાળા ફુવા, પરંતુ મારે માને યાદ કરી છે પછી ફરમાઈશ લઈએ. કે બોલો ભલે બીજું બધું મા બાપને બોલશો, અગ્નિ પીછે ઉપકાર કદી વિસરશો નહીં. કવિ કહે છે કે માને ભજો તો ભગવાન મળે, માને ભજો તો ભગવાન મળે, પરંતુ ભગવાનને ભજો તો એક માં ના મળે. કવિઓએ બહુ સુંદર કલ્પના કરી છે કે માને ભજો તો ભગવાન મળે, પરંતુ ભગવાનને ભજો તો એક માં ના મળે. એક માણસ હતો, એની તપસ્યા કરી, ભગવાન મળ્યા. ભગવાને કીધું માંગ માંગીને તને આપો. પેલો માણસ બહુ બુદ્ધિશાળી હતો, એને કીધું કે આજથી 5 વર્ષ પહેલા અમારી માં વહી ગઈ છે, અમારે માં જોઈએ. ત્યારે ભગવાને કીધું હું બધું જ આપી શકું, ધન દોલત જાયદાદ સંપત્તિ બધું આપી શકું, પરંતુ એક માં ના આપી શકું. કારણ મારે માને મેળવવા માટે તો મારે કઈ કઈની કુખે જન્મ લેવો પડે, તો તારે મને માં મળી ગઈ. મિત્રો એટલે કવિએ કીધું છે કે માને ભજો તો ભગવાન મળે, પરંતુ ભગવાનને ભજો તો એક માં ના મળે. દરેક ગામમાં જાઉં છું એક માં વિશે, અને કદાચ મારા બે શબ્દથી કદાચ કોઈ માને દુઃખ આપતા હોય ને કદાચ બંધ થઈ જાય તો મારું પર મોત સુધરી જાય. એટલા માટે કામે કામ હું કહું છું કે માં હોય તો માને સાચવજો, માને પ્રેમ કરજો. અને હું તમારી સમક્ષ જે કહી રહ્યો છું, જે બોલી રહ્યો છું, એ મારી માના પ્રતાપ. હું મારા ઘરથી નીકળું છું તો કોઈ ભગવાનને પગે નથી લાગતું, હું મારી માને પગે લાગીને આવું છું. ને ટ્રાય કરજો, તમે કોઈ પણ કામ કરવા જાઓ, પોતાની માં ગમે તે હોય, મોટી હોય, ગેલી હોય, ગમે તે હોય, ખાલી માને પગે લાગીને જો તમારું કામ સફળ ન થાય તો પછી મને આવીને કહેજો. કારણ માઈ માં છે, બીજા વગરના વાત. આશા વેદી વેદના તરે તું તબ મુખડો, પુનીત જનના કાળજા કબીરી છુજસો નહીં. બોલો ભલે બીજું
બીજું બધું મા બાપને ભૂલશો નહીં. સંતાનની સેવા ચાહો, સંતાન છો સેવા કરો. જેવો કરો તેવો ભરો, ये भावना भूलशो नहीं. તમે તમારે મા બાપને દુઃખ આપશો તો ચોક્કસ તમારા સંતાનો તમને દુઃખ આપશે. એટલે ભજનમાં કીધું છે કે જેવું કરો તેવો ભરો, ये भावना भूलशो नहीं. कढ़ी मुखी कोडिया नोमा मुखी मोटा કર્યા. રોટલા હોય 4, જમનારા હોય 5, એમાંથી કોઈ એવું કહે કે મારે આજે શનિવાર છે, આજે મારે રવિવાર છે, મારે ઉપવાસ છે. ઈ માં કે પોતે ભૂખી રહે, સંતાનોને ખવડાવે, એની નામ માં. કડી મુખી કોડિયા નમા મુખી મોટા કર્યા.